મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો તમને મારા મોઢા ઉપર દેખાતું હોય છે કે હું હમણાં ઉઠી છું ને ખાલી મેં બ્રશ કર્યું છે, બીજું કંઈ નથી કર્યું. એ ખબર પડી જાય કે આજે ઉઠીને હું ચોડતા ચોડતા આવ્યા છીએ, કેમ કે ખાલી બ્રશ કર્યું છે હમણાં જસ્ટ ઉઠીએ એટલે અવાજમાંય ફરક હોય આપણા, અવાજમાં ફરક હોય, બોડી લેંગ્વેજમાં ફરક હોય, ફેસ એકદમ આમ સ્વેલિંગ હોય, ફેસ ઉપર સોજેલું સોજેલું જેવું લાગે. તો ક્રીમી બેન ગુડ મોર્નિંગ બોલી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. હા, તો ક્રીમી જોઈ રહી છે ધુરંધર 2 પિક્ચર આવી ગઈ છે કે નહીં? જો સ્વીટ બુક છે, રિવેન્જ સેકન્ડ પાર્ટ છે, રિવેન્જ. અચ્છા, સેકન્ડ પાર્ટ તો ધુરંધર સેકન્ડ પાર્ટ આવી ગયું છે. બહુ મોંઘી છે. તો આપણે અઠવાડિયા પછી જઈએ. હજી થોડી ટિકિટ સસ્તી થાય, થોડી ટિકિટ સસ્તી થાય, પણ આ હજી ચાલશે. હજી તો આવી ને, હજી તો આવી ને. તો આ ઓલી પેલી ધુરંધર કેટલું ચાલી હતી? 2 મહિના ચાલી હતી ને. થોડા દિવસ પછી જઈએ ને, તરત નથી જવું કે શું કરવું છે, કારણ કે મારે પાર્ટ 1 બી જોવાનું છે. મારે પાર્ટ 1 મેં મોબાઈલમાં જોઈ લીધું છે, હજી એકવાર જોઉં છું. મને સ્ટોરી યાદ નથી રહેતી ને, એટલે હું પાર્ટ 2 જોઉં ને, ગમે એ વસ્તુ જોયેલું હોય ને તો ફરીથી જોઉં ને પછી પાર્ટ 2 જોઉં, પછી 2 પાર્ટ ભૂલી જાઉં. તો અમે મા દીકરી અત્યારે બહાર જઈ રહ્યા છીએ સવારમાં. જેમ કે તમને ખબર છે ક્યારેક ક્યારેક અમે જતા હોઈએ છીએ બહાર, અમારું મી ટાઈમ યુઝ કરવા માટે, એન્જોય કરવા માટે, મી ટાઈમ આટા મારવા માટે. સવારમાં હવા ખાવા, આટા મારવા માટે અમે જઈએ છીએ. તો બધા કામ છોડીને અમે નીકળી જઈએ છીએ બહાર અત્યારે આટો મારવા માટે. તો ક્યારેક ક્યારેક આવું કરવું જ જોઈએ, સવારની હવા લેવા માટે, વાઇબ લેવા માટે, કારણ કે આખો દિવસ એટલું પોલ્યુશન હોય છે. ગાડીની પીયુસી પણ કઢાવવાની છે. મેમો આવી જશે. મેમા બહુ ફાટે છે યાર. થોડા દિવસ પહેલાં મારા 1500 રૂપિયા લઈ લીધા એક ઠોલાય. હા, મને બધું જીવ બળે જ. જોઈ લે, ક્રીમીની છે ને ખડખડ 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 ગાયને બળદના ગળામાં કેમ ઘંટી વગાડી. મારે પહેરાઈ દીધું. હું મને પોતાને ગાય સમજીશ, બળદ નહીં. ગાય ડાય હોય ને, ગાયમાં ભગવાન બી છે ને. તને ખબર છે ગાયના મોઢાને નથી પૂજવામાં આવતું? એનું રીઝન છે, એને શ્રાપ મળેલું છે ગાયને મોઢાને. એટલે ગાય છે ને ગંદુ બી ખાય છે, વાસી ખાય, ગંદુ ખાય, દરેક વસ્તુ ખાય, કારણ કે મોઢેથી ખાય છે. એનું મોઢું પૂજવામાં નથી આવતું. મોઢું પૂજવા માટે એને શ્રાપ છે ગાયને, કે એનું મોઢું પૂજવામાં નહીં આવે, કારણ કે એ મોઢેથી જૂઠું બોલેલા છે. એની સ્ટોરી છે, જૂઠું બોલેલા છે ને, એટલે મોઢું એમનું પૂજાતું નથી. એટલે એ મોઢેથી ખરાબ ખાય છે બધું જે હોય. એને તમે ગંદુ, ખરાબ, ગમે વાસી 10 દિવસનું વાસી ખવડાવશો તો એ ખાઈ જશે. તમે કાગળ ખવડાવશો ખાઈ જશે. તમે એને જે એટલે ખાય છે એ બધું. આપણે ખવડાવીએ કે ન ખવડાવીએ, એ બહાર ખાય છે બધું, સમજી તો. એટલે એવું છે દોસ્તો. તમને બધાને જ્ઞાનના મોતી વરસાવું છું. કેવા લાગે છે? મોતી વાગી રહ્યા છે. કેમનું કેવું કે આ મોતી વાગી રહ્યા છે પથ્થરની જેમ. માફ કરજો ભગવાન, પણ બોલાઈ જાય છે, શું કરું. સારી વસ્તુ છે. આ સીટ સાફ કરજે જરાક. અમે છે ને અહીંયા રેલવે ક્રોસિંગ પર ઊભા છીએ. હું ક્રીમીને એમ કહું છું કે જેટલા બી ઊભા છે ને અહીંયા બધાની ગરદન નીચી છે, બધા મોબાઈલમાં છે, બધા. તો અમે આટા ફેરા કરીને આવી ગયા છીએ. હા, મજા આવી રહી? મજા આવી. ઠંડી હવા સારી હતી. હા, જ્યારે બી છુટ્ટી હોય ને ત્યારે ક્રીમીને ઉઠાડીને કહું ચાલ જઈએ આટા મારવા, આટા ફેરા કરવા. મજા આવે સવારમાં મસ્ત. દિવસના એટલું બધું પોલ્યુશન નથી, સવારમાં ઠંડકમાં નીકળીને મજા આવે. તો ક્રીમી બેન જ્યાં સુધી મોરૈયો બનાવે ત્યાં સુધી હું બીજા કામ પતાવી નાખું, બધું હરખું કરીને મૂકી દઉં. પછી રીલને બધું બનાવવાનું છે. ઓલ ટાઈમ જ્યારે અમારે છુટ્ટી હોય છે ત્યારે અમે રીલને બધું બનાવીએ છીએ. બિઝનેસ માટે જરૂરી છે તો એ બનાવીએ છીએ. અને ચલો કે ખાઈ લે. બહુ ભૂખ લાગી છે ક્રીમી, બહુ ભૂખ લાગી છે. હા હા હા. તમને લોકોને પીપળાનો અવાજ સંભળાય છે? મને તો સંભળાય. આજે છે કંઈ સ્પેશિયલ? કોઈ પીપુડા વગાડે છે જોર જોરથી. અરે હા ક્રીમી, આ જો દેખાય છે, ઓલું નીકળ્યું છે, રેલી નીકળી છે ને ઊભા છે જો બધા. દેખાતું નથી હરખું, પણ જો સામે. હા, ભારત માતા કી છે. રેલી નીકળી છે આજે. લગભગ બહુ મોટી રેલી નીકળવાની છે. આજે જમણવાર પણ છે. આજે 4 વાગે ભજન કીર્તન છે, જમણવાર છે, બધું છે. મારી પાસે મેસેજ છે આમાં આપણા એરિયાનું. ક્રીમી
કહું પછી એકચ્યુઅલી અમારા એરિયાનું એક ઉદ્ઘાટન થયું છે ને કોઈક ચોકનું કે કંઈક, તો એમાંથી જમણવાર છે, રેલી નીકળવાની છે, પછી ભજન કીર્તન છે, ઘણી બધી વસ્તુઓ છે. તો એ આજે કર્યું છે. ઓકે, સાંજે 4 વાગે ભજન કીર્તન, પછી સાંજે જમણવાર પણ છે. જેને આવવું હોય એને આમંત્રણ છે. હળવાટમાં છે ને આજે આ વખતે માટી આવી છે બહુ જ. તો માટી છે ને કાઢવી પડશે. હું કહું કે ઓલી ચાયણી હોય ને આપણે લોટની, એનાથી ચાળીશ ને તો નીકળી જશે માટી બધી. શું બનાવે છે મમ્મી નાસ્તામાં? નાસ્તામાં જે બનાવવાનું જરાક ગડબડ છે. ગડબડ ક્યાં બનાવો તો છો? બનાવો છો આ નાસ્તામાં? આ નાસ્તામાં બને કોઈ? હા બને ને. અચ્છા, નાસ્તામાં કોઈ બનાવે છે? આ મકાઈ, હું મકાઈ એકચ્યુઅલી બાફું છું. મકાઈ ક્રીમી લઈ આવી હતી બહુ બધી, કાલે થોડી તો ખાઈ ગયા અમે. યસ. આજે એક મોટું મકાઈનું પડ્યું છે ને, તો હું બાફી નાખું, અને પછી થેપલા પડ્યા છે, થેપલા ગરમ કરી નાખીશ ને, દૂધ ગરમ કરી નાખું છું. યસ. બસ એટલું જ. આ સિંગ કાલે બનાવી હતી રાતના, આ એક રહી ગઈ છે. આનાથી ઢોલકા વગાડવાના આવે. આથી ઢોકલા નિંદરમાં જ છે જી. આથી ઢોલકા નહીં વાગે, કારણ કે બહુ પતલી છે બિચારી, કુપોષણની શિકાર છે. આ વખતે છે ને બહુ પતલી આવી હતી, મજા ના આવી સિંગમાં. જો હવે ઉનાળામાં તો સુકાયેલું શાક જ ખાવું પડશે. સુકાયેલું ગંદુ, યાર ઉનાળામાં શાક સારું આવતું નથી. શું કરવું? હવે ઓનલાઈન પાછું મંગાવવાનું ચાલુ કરવું પડશે આપણે. હા, ત્યાં થોડું ફ્રેશ આવશે. થોડું સારું આવશે. આ લારી વાળો તો બહુ ગંદુ લઈ આવે છે. ચલો બનાવી નાખો. હા, તમે ગુડ મોર્નિંગ બોલ્યા મેડમ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? હે બેક કેમેરા. જે હું અને ક્રીમી ભૂત બની ગયા છે. ફેશિયલ કર્યું છે મેં. ક્રીમીને ફેશિયલ કરી દીધું, મેં તો ખાલી પેક લગાડ્યું છે. ક્રીમીને ફેશિયલ કરી દીધું છે. આ નવી ફેશિયલ કિટ લઈ આવ્યા છે, હું બધું ટ્રાય કરી જોઈએ. એકચ્યુઅલી અમે પહેલાં ભરોસે મેં તો કર્યું છે. મને તો પ્રોબ્લેમ નથી થતી, આને પ્રોબ્લેમ જલ્દી થઈ જાય છે સ્કિનની. ફેશિયલ નહીં ખાવતા. મને સ્કિનમાં પ્રોબ્લેમ નથી થતી. કંઈ પણ લગાડી લઉં તો એક્સપાયર ડેટવાળી લગાડી દઉં તો કંઈ નથી થતું. હા, બિચારીને થઈ જાય છે, તરત રિએક્ટ કરે છે એની સ્કિન. મને નથી વાંધો આવતો, કાંઈ વાંધો નહીં. ચાલો જોઈએ શું રિઝલ્ટ આવે છે. યસ. હે ને, આરામથી 10 મિનિટ આમ પડી રહે. શું તો નથી, હું મોબાઈલ લઈને બેસી જાઉં છું, ઓલે રીલ્સ સ્ક્રોલ કરું છું. અહીંયા હું બનાવી રહી છું સાબુદાણાની ખીર. આજે એમાં બીજી વસ્તુઓ નાખવાની બાકી છે. કેવી લાગી અમારી ટ્વિનિંગ? જોરદાર. ભૂત 1, ભૂત 2.0. સિનિયર ભૂત અને જુનિયર ભૂત. યસ, સિનિયર ભૂત અને જૂથ. બોલાતું નથી તોય બોલું છું. કડક કડક થઈ ગયું છે. ચાલો ચાલો ધોઈ નાખીએ મોઢું, ને તો રિંકલ્સ આવી જશે ભાઈ. રિંકલ્સ નહીં જોતા. રિંકલ્સ આવી જશે તો બ્લોગમાં ગંદા લાગશું, રીલ્સમાં ગંદા લાગશું, તો ફિલ્ટર લગાવવું પડશે. જો કે લગાડીએ જ છીએ. તો દોસ્તો, અમારે ખવાઈ પવાઈ ગયું છે, નાસ્તા પાણી થઈ ગયા છે, ફ્રી થઈ ગયા છે, થોડી નીંદર વિંદર કરી લીધી છે, થોડું રેસ્ટ કરી લીધું છે, 15 જોઈ લીધું છે, The 15 જોઈ લીધું છે, લાસ્ટ શેપ જોઈ લીધું છે. હવે નાગિન જોઈએ છીએ. છુટ્ટીનો દિવસ છે એટલા માટે મસ્ત મજા કરીએ છીએ. તો હું ને આ મજા કરીએ છીએ. તો ચલો, હું તમારી પાસેથી રજા લઉં. આ એટલે ક્રીમી હો, ક્લિયર કરું છું. તો ચલો, હું તમારા બધા પાસેથી રજા લઉં. મળું હું તમને નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, હર હર મહાદેવ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.